બાપ દીકરીઓ વાળો મારા હવત અને હવે આમાંય કરી નાખો. મોબાઈલ બંધ રાખજો પેલા ઓમાં ઘડીક 5-10 મિનિટ સફાઈ થઈ જવા દો. હવે મહારાજ બરોબર બોલીએ મોગલ માતની. આજે શનિવાર હનુમાનજી મહારાજનો એ 18 વરણ માં મોગલ કષ્ટ હરનાર, વિઘ્ન હરનાર, આફત હરનાર, આવરણ હરનાર, દુઃખ હરનાર એવા વડવાળા હનુમાનજી મહારાજના ખૂબ ખૂબ 18 વરણને આશીર્વાદ છે. એવા ચારણેશ્વર મહાદેવના આશીર્વાદ છે. બાપ માં અમારી કુળદેવી 9 કુળનાગની માં મનસા દેવીના આશીર્વાદ છે. માં મોગલ અને માં સાચઈના તમને આશીર્વાદ છે બાપ. એટલે આજે શનિવાર બને એટલું 18 વરણ ઘરમાં ધૂપ કરજો. ગુગળ અને ગાયનું ઘી ધૂપ. હા અગરબત્તી કરો પણ કઈ ગાના છાણની આવે છે, કાંડી આવે છે જેને કોઈ 5-6 ઇંચની 7 ઇંચની. પણ કોઈ દિવસ એમાં હળી ન હોવું જોઈએ, ધ્યાન રાખજો. હા અગરબત્તી કરાય હળી વાળી કે ઘરની બહાર એમ કાંડી આવે છે આની, એ કરો બાપ. અને ઘણા માણસ બનાવે છે ને વેચે છે ગાના છાણમાંથી. તો બને એટલો ઘરમાં ધૂપ કરો. તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે. ધૂપ એટલી તાકાત છે, ઘરને મંદિર બનાવે છે. પણ વસ્તુ શું છે બધું રેડીમેડ. હવે બાયું કોક કરતી હોય છે ધૂપ. હવે વાહાડા ઘરમાં મંડ્યા સળગાવા. માં રહી નહીં, મમ્મી. મમ્મી એટલે અમેરિકાની લાશ. આ જરીક સત મારી જો તમે, ભણેલ માણાને કહું છું. મમ્મી મૂળા બહાર જાય નાથ મોડા કાઢી નાખ્યા, વિકૃતિ કહી દીધી. મમ્મી એટલે લાશ. માં બોલી હતી ને સુમલદેવ તઈ 9 ઘરનો જન્મ થયો. માં એટલી તાકાત છે બાપ. માં શબ્દો કોકના ઘરમાં હશે, હજારોમાં 1-2 ઘરમાં, બાકી તો મમ્મી જ છે બધાયમાં. હું મારાથી ને ચાલું છું. માં 18 વરણ મમ્મી જ બોલે છે. હશે કોઈ હજારોમાં 1-2 ઘર કે માં બોલતા હશે. જેના ઘરમાં માં બોલાય છે ને એ ઘરમાં અંધન નથી ખૂટતું, કારણ કે અહીંયા માં કામ કરે છે. મમ્મી એટલે બહારની વિકૃતિ. આ વિદેશમાં ઉપાડા લીધા મને કાંઈ વાંધો નથી, ભલે લ્યો. અમારો દીકરો કે અમેરિકામાં છે, મેં સારું શું નોકરી કરે કે ગનમેન. ગનમેનમાં હું અભણમાણા, મને ખબર પડે નહીં. પછી ખબર પડે ગાડીઓના ગરીસ ફોડે છે ઓલા ઘનથી. સમજ્યા ને, અહીંયા ગરીસ ફોડે છે ઘનથી. કોઈકનું ગાડીઓ ધોવે, કોઈના બકાલા ઉપાડવા જાય, કોઈ ક્યાંક મજૂરીઓ કરે છે. મૂળ ડોલર હાટે કાંઈ વાંધો નહીં, જવાય જરૂરી છે. પણ એ બહારની વિકૃતિ તમે ભારતમાં ખોઈ દીધી છે. કોઈને કીધા જવાનું કયો એટલે વડકા ભરતા હોય. બીજા મોબાઈલે પૂરું કરી નાખ્યું છે દેશનું. કાંઈ વાંધો નહીં, અને સુધરતા નહીં ભાઈ. હો તુમ તારે ગાંડા થાવ, વાંધો નહીં, મોબાઈલમાં મને કાંઈ વાંધો નથી. પણ મારી ફરજમાં આવે છે આ સંસ્કૃતિ જવા માંડી છે. વિકૃતિ કરી ગઈ, વિકૃતિ. 80 વર્ષની માં હોય તો એમ કે મારી મમ્મી છે. કેટલા પાપમાં બેહો છે. તમારો વાંક નથી, અમારો વાંક છે. અમે તમને સાચું કહેતા નથી, કારણ કે અમે જ લૂંટમારો કરીશ. માં બોલવાથી એક બારવટીયો દીકરાને ગામ ભાંગવા ગયા હતા, અને એક દીકરાના પગમાં હોનાનું કડલી હતી. પગમાં નીકળતી નથી કે ભાઈ કા અધી વાર લાગે, છોકરાનો હોય તો પગ કાપી નાખો, કટલું કાઢી લ્યો. દીકરાની માએ એટલું કીધું કે બેટા માતા આપણે કટલી દઈ દેવી, ભલે લઈ જાય. કે શું નામ છે દીકરાનું? કે માધવ. ઓહો માધવ છે કે હા હું તો માધવ રાયનો ભગત છો, માતાની કોઈ કટલી ન કાઢશો.
આ દેશના બારવટિયા નામની આટલી તાકાત છે. માધવ નામ હતો એમ બારવટિયા એ છોકરા ન લૂટ્યો. બોલો આટલી તાકાત છે. પણ આ કઈ રહ્યું નથી. હવે બધો ભોળિયો વાળી દીધો છે. સુધર્યા. વિકૃતિ આવી ગઈ. વિકૃતિ. બાપ બહારનું ખાવાનું, બહારનું બધું પીવાનું, ઘરનું ભાવતું હોય તો તમે ક્યાંક વિચારો હારા આવે ને. ઉપાડા લીધા છે બાપ. આ સતયુગ ને કળયુગ આપણા ઘરમાં છે મિત્રો. જ્યાં આવકારો છે એ સતયુગ છે. આવકારો નથી. આમ ભયંકર કળયુગ. એનું પાણી નો પીશો, આવકારો નો દે, પાણી નો પીતા, કદાચ કરોડોપતિ નો દીકરો હોય કે સામાન્ય હોય, આવકારો ન હોય ને. પણ કારણ કે હવે એને ક્યાં રહ્યું છે, તમારામાં ક્યાં રહ્યું. પાછળ આમ ગલગલિયા કરે છે. બહારની વિકૃતિ ભારતમાં કરી ગઈ. શું કરવું? ઘણા ટૂંકા અડધા લુગડા પહેરીને આવે ને પછી એમ કે બાપુ અમને ખીજાય. બાપુ ખીજાય નહીં, તમારા ઘરમાં પહેરો. પણ દેવસ્થાનની માલકો ટૂંકું લુગડું ન પહેરાવે, આને ભિખારી કહેવાય. હા, તમારા ઘરે પહેરો, સડિયું પહેરો, સડા પહેરો, અમને કાંઈ વાંધો નથી. પણ કોઈ દેવસ્થાને જાઓ તો પૂરું લુગડું પહેરીને જાઓ તો દ્રષ્ટિ પડે. અડધું લુગડું કોણ પહેરે? ભિખારી. અને પહેરો તો મને વાંધો નથી. પણ આ ધામની માથે બોર્ડ મારેલા જોઈ લેજો ચારે બાજુ. આ ફરજ અમારી છે, તમારી નથી. જરીક સમજો. શું કરું ભાઈ? મને બહુ મજા આવે છે. હું કાયમ બોલું છું. ભીખુદા નહીં બોલે છે, પણ આ કોણ સાંભળે છે? અમારું સમાજનું ગૌરવ અમારા ભીખુદાન ગઢવીમાં પદ્મશ્રી લખનારે ચારણ છે. આ બહુ મોટી વાત છે. બોલવા વાળો ચારણ. બે માણા બાંધતા હતા, પતિ પત્ની. એને ઘરવાળાએ કીધું કે હાલ સિટી વયા જાય. આ તાર નથી ઉપાડા લીધા, અમારા દીકરાનું થતું નથી, મુંબઈ વયા જાય. બધું વેચીને મુંબઈ જાય. પછી દીકરાને પરણાવે. હવે બે માણા બાજે તો બાવી જાય એના પિયરમાં. આ ઇન્કોર આવે પછી ગામડે આવીને ભાડે રહેતા હોય. સમજો આ વિકૃતિ. ઘરનો નો રહીએ ને ઘાટનો નો રહીએ. કારણ કે ગામમાં આવે રહેવા દીધું નથી, વેચીને તો ગયા હોય. એમ એની ઘરવાળી ના પાડે. જોજો સંસ્કારી બાઈ કે સિટીમાં નથી જવું ને, આપણું ગામડું સારું છે, ચોખ્ખું વાતાવરણ છે, ચોખ્ખા ભમરિયા કુવાના પાણી છે, ચોખ્ખું અનાજ છે, વાતાવરણ ચોખ્ખું છે ને. અહીંયા મને ક્યાં તું લઈ જાસ 8x8 ની ઓરડીમાં? કે ના, પડકા એક ઓસરીય બાપ દાદાના ઓરડા, ઊંચી પડથાર વાળા, અને મને 8x8 ની ઓરડીમાં હું કામ લઈ જાશ? કોણ કે છે? આ બાઈ કે છે. બાઈ સંસ્કારી હતી, પણ ભાઈ કવાજી હતો નહીં. સિટીમાં જવું છે, રેકડી આંકશું, રેકડા આંકશું, કાળી બજાર ટીકટું કરીશું, દારૂની કોથળીઓ વેચશું, ભંગાર વેચશું. પણ હાલ બાઈ ના પાડે. બહુ મોટી વાત છે. શું કીધું? કવિ નીકળે છે, ચારણ કવિ નીકળે છે. બે માણા વાત કરે, બાઈ ના પાડે છે. આ પુરુષ માનતો નથી, એનો ઘરવાળો. અને બાઈ શું એને કહે છે એના ઘરવાળા, ઈ સાંભળજો. આ ભણેલાને નહીં, આ ભણમાણા સમજી જાય છે, ભણેલા નહીં સમજે. શું કે છે? મારે નથી આવું. એક ઓસડીએ 4 ઓરડા મૂકી 8x8 ની ઓરડી નથી આવું. એ મારે પાણી ખરાબ નથી પીવા, એ 8x8 ની ઓરડી નથી આવું. એ બહારનું વિકૃત મારે નથી ખાવું. આ એક ઓસરીએ 4 ઓરડા છે, ખેતી વાડી છે. શું કામ મને તું લઈ જાસ? પુરુષ કોણ કે છે? બાઈ. શું કે છે? આ મને શોખ નથી, પણ આવું જાળવો તો ઘણું સારું છે. આ વિકૃતિ આવી ગઈ, બને એટલું જરીક જૂનું જાળવો.
બાઈ ના પાડે છે. પુરુષ એમ કે તને વાંધો હું છે અહીંયા આવવામાં, પછી બાઈ વાંધા રજૂ કરે છે કે આવવામાં મને આ વાંધો છે. કયો? પેલો જ, ખેતર ને વાડિયું જંગલ ને જાડિયું એ અમાયા નંદ હું તો માણું રે ગામડિયા ધણી શેરમાં મારે નથી આવું. ગામડિયા ધણી શેરમાં મારે નથી જાવું. એક ઓસરીએ 4 ઓરડા મૂકી અને ભમરિયા કુવાના મધ જવા પાણી મૂકી અને મને અહીંયા હું કામ લઈ જાય છે, અહીંયા નથી આવું. બીજું શું કે છે? રેવા મળે નહીં એ હારું ઠેકાણું એમાં એ મુંજાઈને મરી જાવું રે ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું. ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું. બાઈ કે 8x8 ની ઓરડી એમાં મારે ક્યાં જવું? એક ઓસરી ઓરડા મૂકી અને અહીંયા ક્યાં જવું મારે? રહેવા દે. પછી શેરના પાણી મારે નળ ના પીવાય એમાં મસૂરોથી મુંજાવું. બાઈ કે નળમાં પાણી ક્યાંથી ના આવતું હોય? નાવા બે અડધો હાબુ સ્વેટર અડધો ધોવાઈ ગયો હોય અને નળ વયો જાય. પછી શું મારા બાથરૂમમાં માથા પસાડવા? અહીંયા નથી આવું. શેરના પાણી મારે નળ ના પીવાય એમાં મસૂરોથી મુંજાવું. રેવા મળે નહીં એ હારું ઠેકાણું એમાં એ મુંજાઈને મરી જાવું રે ગામડિયા ધણી શેરમાં મારે નથી જાવું. બાઈ કે રહેવા દે, ઉપાડો તે લીધો છે, મને આ ગામડું બરોબર છે, વાતાવરણ બરોબર છે. અને વાત એ સાચી, જો સિટીના માણસ ગામડામાં ગયા, બોલો કોરોના આવ્યો ખબર છે ને, બધા ઝૂંપડાએ કીધું આવી આવો. આ ગામડું આ મજા છે. અને બીજી વાત કે તું અઠવાડિયે 10 દિવસ ઉપાડો લે હાલ ફિલ્મ જોવા, તો એ મને મેળ નહીં પડે, કારણ કે હું દીકરી ક્યાંની છું. આ સંસ્કારની વાત કરું છું. પરણીને આવી છું, તારા હામી નથી બેઠી અને હું કેમ તારે ભેળી આવું? શું કહે છે ભાઈ? પરણીને આવીને 20 વર્ષ થયા છે અને ધણી કે છે ગામડિયા ધણી. જો એના પુરુષનું નામ નથી લેતી. અત્યારે જો કે નામ લે છે, બાઈ લે છે, ભાઈ લે, નામ લે, રીતસર લ્યો. કેટલું પાપ છે, ભલે લેતા મુબારક છે, નામ ન લેવાય. પણ મૂળ આ વિકૃતિ કરી ગઈ. હે વિકૃતિ આ કરી ગઈ. શું કીધું ભાઈએ? કે હું અહીંયા નહીં આવું ફિલ્મ જોવા, હું નહીં આવું. પુરુષ આ એક ગામડાની દીકરીની વાત હાલે છે, સંસ્કારી દીકરીની વાત હાલે છે. નહીં આવું. શું કે છે? 20 વર્ષથી આ પરણીને આવી છું, કેમ હું તારા હારે આવું? શેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ જાવું. બાઈ કે 20 વર્ષ થયા, હું તારો હાથ પકડીને કેમ હાલું? શેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ જાવું. ગામડિયા ધણી શેરમાં મારે નથી આવું. અને ફિલ્મ જોવાનો મને એ ફંડ લાગે તા તો એ ગાંઠની આબરૂ ગુમાવું રે ગામડિયા ધણી શહેરમાં મારે નથી આવું. આ ગામડાની દીકરી બોલે છે. વિચાર કરો. આ નથી ઘણા અડધા લુગડા પહેરીને, બાપુ એમ કે છે કે અડધા લુગડા ખરાબ ખરાબ ને પણ બીજાને તમ કરી નાખો.
તમે પહેરો, તમારા ઘરે પહેરો, પણ ધામમાં ન પહેરાય. પછી શેરની ફેશન આમ શેરના પહેરવેશ હાવ ન ઠરાય એમાં ઉઘાડે માથે અથડાવું. બાઈ ગઈ ભાઈ ગઈ ખબર નથી પડતી. આવી ફેશન છે, પહેરવેશની વાત છે. શેરના પહેરવેશ હાવ ન ઠરાય એમાં ઉઘાડે માથે અથડાવું. ગામડિયા ધણી શેરમાં મારે નથી આવું. એમાં કટને ચોટ લાવું, ખીતું ના ફૂમકાવ, એ ચશ્મા કેમ હું ચડાવું રે ગામડિયા ધણી શેરમાં મારે નથી આવું. આ બાઈ વાત કરે છે, 19 વર્ષની દીકરી જવાબ આપે છે. હજી છે ક્યાંક જોવા મળે છે ખારા સમંદરમાં મીઠી વેરડી, બાકી ખબર જ નથી પડતી બાઈ છે કે ભાઈ છે. હું પોતે ઘુમરે ખાઈ જાઉં કે બેટા દીકરી કે દીકરી નથી, હું દીકરો છું, તઈ ખબર પડી. હું શું કરું માં, હાલ્યું એવી થઈ ગઈ છે. સમજો એમ થોડુંક તમારામાં જે આપણા વડવાઓના સંસ્કાર છે રેણી કેણી થોડીક જાળવો. જાળવવા વાળા જાળે છો હજી છે. અને લગ્ન કરો ને તો ડાયરા વાળાને બોલાવજો, તમારી પેઢીઓને જાળવશે. બોલશે ને વાયેલી પંજાન જાણે આ ડિસ્કો દાંડિયા દિવાળી મૂકો. 2 લાખના દારૂ પી જાય, 2 લાખની ગોળીઓ કરી જાય ને હવારમાં મહેમાન ભાડા વગર નો જતો હોય. કોકનો પ્રસંગ બગાડે નેફો, કોકનો પ્રસંગ બગાડે દાંડિયા રાસ. આની ઉપર પ્રતિબંધ મૂકો. કલાકારો હારા બોલાવો બાપ, ડાયરા રાખો. દાંડિયા રાસ ઓલું વગાડજો ને ઓલું વગાડજો, પછી એમાં હોય શું એ પછી હાલે કેટલા દી. ડાયરા રાખો જેથી તમારી પરંપરાની સંસ્કૃતિની તમારા વડવાના ઇતિહાસ ઉદળા રાખે. શીતળાયું ફાટીની રેમ કલાકારો છે, એને પોતાનું નથી કે હું શું બોલું છું. સમજો ને, હાથી ડાયરખ્યા ભેળા કર્યા છે. આપણે એમ થાય ગણેશ માંડ્યો પણ બગડા સટી બોલાવતા ગણેશને. આ નથી. ક્યાં અત્યારે રહ્યું છે ગણેશ જ ક્યાં બેહારસ? બિહાર વાળા કોઈ બિહારતા જ હજી છે કલાકારો હોય આવા જૂનવાણી. હવે એને આપણે ભૂલી ગયા છે. આ ઉપાડા લીધા છે ભયંકર. જરીક હાચો આપણી પરંપરા. આ ડિસ્કો દાંડિયા ઉપર પ્રતિબંધ મૂકો, માણાના પર્સન બગડે છે. દારૂ પીને પર ઠેકડા મારતા હોય અને બીજાનો પ્રસંગ બગાડે. આનો રાખશો. શું કરવું બાપ? પાછા નાચતા હોય. જરીક જાતિ અભિમાન રાખો. બીજી વાત, એ 140 કરોડની વસ્તી. ખૂબ આનંદ આવે છે મને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબ, જો કે એને નરેન્દ્ર મોદી હું કહું છું. નરેન્દ્ર મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. અમિત શાહ ખૂબ સારા કામ કરી રહ્યા છે. રાજનાથસિંહ ખૂબ સારામાં સારા કામ કરી રહ્યા છે બાપ. આદિત્ય એ પણ એક રાજપૂત છે. જે નિર્ણય કરી રહ્યા છે એ 140 કરોડની વસ્તી સાથ આપો. આઝાદીમાં સમજી લેજો બાપ, દેશ આઝાદ કરવામાં મુસલે એ માન પણ ખપી ગયા છે. હા, મુસલમાન નહીં, મુસલે એ માન એ ખપી ગયા છે.
પણ આપણા દેશની માલકોર એકતા કોણ તોડે છે? આ બહારના જે આવ્યા છે ને ખહુડિયા, આ ખહુડિયા તોડે છે. આ તો હવે ખબર પડી કે આ તો ભેળાઈ ગયું છે બધું. ધન્ય છે મારા હાવત, ધન્ય ને પાત્ર છે. મારે કઈનું લેવું નથી હોનું, કોઈ કઈ રાજકારણ માનતો નથી, પણ સારા કામ કરે ને હું બિરદાવું છું. ધન્ય છે ભાઈ. મારે જો ગૃહમંત્રી નું નથી લેવું તો મોદી નું નથી લેવું, કોઈનું, પણ કામ બહુ સારા કરે છે. બહુ કામ. રાજનાથસિંહ, અમિત શાહ, સાથ આપો. પણ બહારની જે ઘો કરી છે બહારના ખદેડો. કારણ કે જે કઈ આપણી એકતા તોડે છે બહારના માણસો તોડે છે. સમજી લેજો. અરે ભારતના તો મુસલમાન આઝાદીમાં ખપી ગયા છે, એને પણ ખૂન રેડ્યા છે આઝાદીમાં. આ એકતાનો દેશ છે, ભાઈચારાનો દેશ છે. જાતિ નો જોવાની હોય, આપણી એકતાને જે તોડી રહ્યા છે એને બહાર કાઢો. અને સાથ સહકાર યોદ્ધાને આપો. હું પોલીસ નથી કહેતો ભાઈ, યોદ્ધા. હરક સંઘવી ને ભાઈ, છોકરો શું નામ એનું? હરક સંઘવી. ઉંમર નાની છે દીકરાની, પણ કામ સારા છે ના. બરાબર છે, સારું કામ કરે છે. મારે કે હરક સંઘવી નું નથી લેવું, પણ સારા કામ કરે એટલા બાપુ અહીંયાથી મોગલધામ થી બિરદાવે છે. આવા અધિકારીઓ જોવે. બરાબર છે. જે આપણી એકતાને તોડવા માંગે એની જાતિને જોવે એને ખદેડો. પણ આપણી 140 કરોડની જે વસ્તી છે હવે એ થોડુંક સાથ સહકાર આપો. જ્યાં જ્યાં બહારના માણસો ખોટા સર્ટિફિકેટ, ખોટી રીતે દૂષણ કરી ગયા છે એને બહાર કાઢો, ખદેડો. જ્યાં તમને લાગે શંકાસ્પદ, જાણ કરો બાપ. ધન્ય છે બાપ, યોદ્ધાઓ. બરોબર છે. આ બાપુ તમને બિરદાવી રહ્યા છે ભાઈ. પણ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ આ બહુ સારા કામ કરે ભાઈ. મારે કોઈનું લેવું નથી, પણ કામ સારા કરે એટલે બાપુ બિરદાવે છે. બહુ સારું કામ કરી રહ્યા છે. એકતાને લઈને હાલવા વાળા છે, 18 વર્ણને લઈને હાલવા વાળા છે. તો સાથ આપો. હે 18 વર્ણ, સાથ આપો બાપ. કેટલા ઘરી ગયા બોલો? બહારના કેટલા ઘરી ગયા છે ભાઈ? અને જે કયા ડખા કરે છે ને ભારતમાં, બહારના માણસો જ કરે છે. હો ભાઈ, સમજી લેજો. આપણા ભારતનો કોઈ નથી. પણ આમાં કેવું છે, ઓલા હુકા વાહે લીલું બળે છે. આ બહારના જે કર્યા છે ને એ એકતાને તોડી રહ્યા છે, અને ખદેડો. તપાસ કરો તાલુકામાં ક્યાં ક્યાં આવ્યા છે, ગામડામાં તપાસ કરો અને ખદેડો. કારણ કે ભારતના મુસલમાનો આઝાદીમાં પણ કામ આવી ગયા છે. વિચાર કરો. કાદુ મકરાણી કે જેને 12 વટું ભજાયું, પણ કોઈની બેન દીકરી માથે મીટ નથી નાખી, અને કાદુ મકરાણીએ, અને ઇતિહાસ અમર કરી ગયો બાપ. આવા આવા સારા જેને કહેવાય નીતિ ધર્મના ન્યાયના કામ કર્યા હતા, તો કાદુ મકરાણીને જેને કહેવાય કે ફાંસી દઈ દીધી હતી બહારના દેશમાં, લગભગ કરાચીમાં દીધી હતી. આ કાદુ જેને નીતિ ધર્મ માટે 12 વટું કર્યું છે, બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે એને
બારવટું કર્યું છે. આ કાદુ મકરાણી પણ સંતાન હોરઠનું અમે એને બિરદાવી છે ને. આ પાત્ર જે ભજવી ગયા છે ધન્ય ને પાત્ર છે. તો જે કઈ બહારની વ્યક્તિ આવીને આપણી એકતાને તોડી રહી છે, ધ્યાન રાખજો. એક થઈને બધાને રહેવાનું છે ભારતના ને. અને આ એકતાનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. કોઈની વાતમાં આવી અને કોઈની લાગણી ધર્મ દુભાય કોઈની ભાષણનો બફાટ કરશો. એક બાપુનો આદેશ છે તમને. તો બસ આટલું જ. આરતીનો સમય થતો આવે છે બાપ. ખૂબ માની દઈ હશે મોગલની બાપ. પણ એક ધ્યાન રાખજો, આરતી પછી બધા પ્રસાદી લઈ લેજો. અને એક પણ રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર બનશો નહીં. રૂપિયા મૂકનારને મહાપાપ છે. અને મોબાઈલ બંધ રાખજો ભાઈઓ, આ સખત મનાય છે. કારણ ઉપરથી કહેવામાં આવ્યું છે કે આ કોઈ વિડીયો કોલિંગ ન કરે, આ કેમેરા ફરે છે. ધ્યાન રાખજો બાપ. તો બસ આટલું જ. બોલ મોગલ માતની